હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.3ના 5મા દાખલા સુધી જોયું હતું. આજે આપણે ફક્ત સ્વાધ્યાય 4.3નો 6ઠ્ઠો, 7મો અને 8મો દાખલો જોવાનો છે અને આપણે 4.4 અગાઉ ચાલી ગયું છે સ્કૂલમાં, બરાબર. તો આજે ફક્ત આપણે 3 દાખલા પૂરી થઈ જશે એટલે આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ હોય. જો મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુના માપ શોધો. એ આપણા છઠ્ઠા દાખલાની રકમ છે. નાની બાજુના માપથી 60 મીટર વધુ અને નાની બાજુના માપ કરતાં 30 મીટર વધુ. બંનેમાં નાની બાજુ કરતાં એવું કીધું છે. તો પહેલાં તો લંબચોરસ હોય, આકૃતિની જરૂર અહીંયા નથી છતાં આપણે દોરીએ. લંબચોરસ હોય એમાં આ એનો વિકર્ણ કહેવાય. આ આપણે એની નાની બાજુ લઈએ, આ એની મોટી બાજુ, બરાબર. તો નાની બાજુનો માપ કરતા કીધું છે તો આપણે ધારી લઈશું કે ધારો કે નાની બાજુનું માપ બરાબર x મીટર. કેમ નાની બાજુને ધારી? કારણ કે આપણને 3 વસ્તુની વાત કરી છે: વિકર્ણ, મોટી બાજુ, નાની બાજુ. વિકર્ણનું માપ નાની બાજુના માપથી 60 વધુ અને મોટી બાજુનું માપ નાની બાજુ કરતાં 30 વધુ. બંનેમાં નાની બાજુ કરતાં આપેલું છે તો નાની બાજુના માપને આપણે x ધારી લીધું. આના આધારે આપણને વિકર્ણનું માપ મળી જશે અને એના આધારે આપણને મોટી બાજુનું માપ મળી જશે. ચલો, વિકર્ણનું માપ નાની બાજુથી 60 વધુ. ચલો, નાની બાજુનું માપ કેટલું છે? x. એનાથી 60 વધુ. અને મોટી બાજુનું માપ નાની બાજુ કરતાં 30 વધુ. મોટી બાજુનું માપ નાની બાજુ કરતાં કેટલું વધુ? 30 વધુ. એટલે નાની બાજુમાં 30 ઉમેર્યા તો આપણને આ ત્રણેય વસ્તુ મળી ગઈ. ચલો, નાની બાજુ x, મોટી બાજુ છે x + 30 અને વિકર્ણનું માપ છે x + 60. હવે જો આ લંબચોરસ છે. લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય. પહેલા તો આપણને જે વસ્તુ આપી છે એના આધારે આપણને 3 માપ મળી ગયા. હવે લંબચોરસનો દરેક ખૂણો કેવો હોય? કાટખૂણો. તો તમારે લખવાનું કે લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય. લંબચોરસના બધા જ ખૂણા કાટખૂણા હોય છે. હવે લંબચોરસના બધા ખૂણા કાટખૂણા તો તમે અહીંયા આકૃતિમાં જુઓ, આ કાટકોણ ત્રિકોણ કહેવાય. અને કાટકોણ ત્રિકોણ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર મોટી બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરવાનો, બરાબર. તો આજે તમારે લખવું પડે કે લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે માટે પાગોસીના સિદ્ધાંત મુજબ. પાગોસીના સિદ્ધાંત મુજબ એટલે પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો જેટલો હોય. તો અહીંયા કર્ણ તરીકે કોણ છે? વિકર્ણ. આમ ત્રિકોણ માટે કર્ણ છે પણ લંબચોરસ માટે શું કહેવાય? વિકર્ણ. તો આપણે એ પ્રમાણે જ લખશું કે વિકર્ણનો વર્ગ બરાબર બે બાજુ કઈ આવશે? તો નાની બાજુ અને મોટી બાજુ. નાની બાજુનો વર્ગ પ્લસ મોટી બાજુનો વર્ગ. ચલો, વિકર્ણનું માપ કેટલું છે? તો આપણે ધારેલું છે વિકર્ણનું માપ છે x + 60 એનો વર્ગ. નાની બાજુનું એટલે કે x નો વર્ગ અને મોટી બાજુ એટલે કે x + 30 નો વર્ગ, બરાબર. જો હવે આના આધારે આપણું સમીકરણ બનશે તો તમારે સમજવાનું છે કે નાની બાજુના માપ કરતાં વાત કરી છે એટલે આપણે ધારશું નાની બાજુને. નાની બાજુના માપને આપણે x ધારી લીધું. એના ઉપરથી આપણને વિકર્ણનું માપ 60 વધારે કીધું હતું તો વિકર્ણનું માપ x + 60 લીધું. એના ઉપરથી આપણને મોટી બાજુનું માપ 30 વધારે કીધું હતું તો મોટી બાજુનું માપ x + 30 લીધું. અને ત્રણેય બાજુનું માપ મળી લીધા પછી આપણે યાદ આવવું જોઈએ કે પાયથાગોરસના નિયમ ઉપયોગ કરીને આપણે અહીંયા પાગોસી વાપરવાનો છે, પાયથાગોરસનો સિદ્ધાંત. એના આધારે આપણું સમીકરણ બનશે, બરાબર. ચલો, આનું સાદુરૂપ આપી દઈએ એટલે સમીકરણ બની જશે. તો x² બીજા નિત્યસમ પહેલા નિત્યસમ પ્રમાણે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 120x થશે અને બીજા પદનો વર્ગ એટલે 60નો વર્ગ 3600 થશે. સામે x² એમને એમ રહેશે. અહીંયા પણ નિત્યસમ વાપરવો પડશે. પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા 30 ગુણ્યા x એટલે કે 60x અને 30નો વર્ગ કેટલો આવશે? 900. સામે x² ઉડી જશે સમાન નિશાની હોવાથી. તો આ બાજુ વધશે 120x અને અહીંયા વધશે 3600.
તો આપણે એક કામ કરીએ, આ બંને પદને આસર લઈ જઈએ. કેમ? કારણ કે એક્સ સ્ક્વેર વાળું પદ કેવું છે? પ્લસ છે. તો 0 ઇઝ ઇક્વલ ટુ ક્રમ પ્રમાણે ગોઠવીએ તો એક્સ સ્ક્વેર પ્લસ બાજુમાં 60x તો એમનેમ જ છે. આ પ્લસ 120x આ બાજુ આવે તો કેવા થઈ જશે? માઇનસ 120x બરાબર. પ્લસ 900 એમનેમ છે. પ્લસ 3600 આ બાજુ આવે તો કેવા થઈ જશે? માઇનસ 3600. તો 0 બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 60x. 900 માંથી 3600 જાય એટલે કેટલા આવશે? 2700. તો આ રીતે આપણું સમીકરણ બની ગયું એક્સ સ્ક્વેર માઇનસ 60x માઇનસ 2700 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો આ રીતે તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. બરાબર. 3600 માઇનસ 900, તમે 3600 માંથી 900 બાદ કરો એટલે 2700 આવે. હવે જો સમીકરણ બન્યા પછી આપણે એને ઉકેલવાનું છે. બરાબર. સમીકરણ બન્યા પછી આપણે એને ઉકેલવાનું છે. કઈ રીતે ઉકેલશો? તો અવયવીકરણ પણ કરી શકો તમે અને દ્વિઘાત સમીકરણ પણ કરી શકો. બરાબર. આપણે અહીંયા અવયવીકરણ કરશું. 2700 આપણે એવા ભાગ પાડવું બાદબાકી કરીને 60 જવાબ આવે. તો તમારા ભાગ આવશે 90 અને 30. 90 ગુણ્યા 30 કરો એટલે 2700 થાય અને 90 અને 30 ની બાદબાકી 60 આવે. પાછળ માઇનસ છે એટલે 90 મોટી સંખ્યા છે એને જ બીજા પદની નિશાની અને 30 ને પ્લસની નિશાની આવશે. તો એક્સ સ્ક્વેર માઇનસ 90x પ્લસ 30x માઇનસ 2700 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી કોમન આવશે x માઇનસ 90 છે. આમાંથી કોમન આવશે 30, x માઇનસ 90 છે બરાબર 0. x માઇનસ 90 એકવાર લખવાનું, બાકીનું બધું બીજા કૌંસમાં x પ્લસ 30 બરાબર 0. આનો મતલબ શું થાય કે x માઇનસ 90 બરાબર 0 અથવા x પ્લસ 30 બરાબર 0. x બરાબર 90 આવશે અને x બરાબર માઇનસ 30 આવશે. તો આ રીતે આપણને બે જવાબ મળશે. હવે x એટલે છે શું? તો x આપણે કોને ધારેલ છે? નાની બાજુને. બાજુનું માપ બરાબર, બાજુ એક પ્રકારનું માપ છે બરાબર. બાજુનું માપ કોઈ દિવસ ઋણ ના હોય એટલે x બરાબર માઇનસ 30 શક્ય નથી. તો આપણે લખીશું કે x બરાબર માઇનસ 30 શક્ય નથી કારણ કે બાજુનું માપ ઋણ ન હોય. બાજુનું માપ ઋણ ન હોય બરાબર. તો આ રીતે આપણે x બરાબર માઇનસ 30 શક્ય નથી એનું કારણ લખવું પડે. ચલો x બરાબર કેટલા આવશે? તો આનો મતલબ શું થયો કે x બરાબર 90 આવશે. ચલો x બરાબર 90 માટે આપણે શોધવાનું શું છે? મેન ખેતરની બાજુના માપ. આપણું આ જે ખેતર છે એની બાજુનું માપ એટલે નાની બાજુ શોધવાની અને મોટી બાજુ શોધવાની. તો આપણે આ x બરાબર 90 નાની બાજુમાં કિંમત મૂકશું, મોટી બાજુમાં મૂકશું. વિકર્ણ શોધવાનો કીધો નથી એટલે એમાં કિંમત મૂકવાની જરૂર નથી. તો આપણે ખેતરની બાજુના માપ એટલે કે નાની બાજુ એને આપણે x ધારેલ છે. નાની બાજુને આપણે x ધારે છે અને x બરાબર કેટલા આવશે? 90 એકમ આવશે મીટર. અને મોટી બાજુનું માપ, મોટી બાજુનું માપ કેટલું હતું? x પ્લસ 30. અહીંયા દરેક જગ્યાએ તમારે એકમ લખવાનો મીટર, કારણ કે બાજુના માપ મીટરમાં આપેલા છે બરાબર. 60 મીટર વધુ 30 મીટર વધુ એવું કીધેલ છે. મોટી બાજુનું માપ x પ્લસ 30 છે. x ની જગ્યાએ 90 મૂકો પ્લસ 30, 90 ને 30 કેટલા થઈ જાય? 120 મીટર બરાબર. તો આ રીતે આપણને બંને બાજુના માપ મળી જાય. વિકર્ણ આપણે શોધવાનું નથી. તો પહેલાં તો સમીકરણમાં 3 વસ્તુ ધારતા આવડવી જોઈએ. ત્યારબાદ આપણને યાદ આવવું જોઈએ કે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે અહીંયા સમીકરણ બનાવવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે 7મો. ચલો આપણે હવે નેક્સ્ટ દાખલો જોઈએ 7મો. હવેના બંને દાખલાના સમીકરણ હું બનાવી દઈશ. ઉકેલવાના તમારી સાથે રહેશે કારણ કે હવે આપણે અવયવીકરણ રીતથી ઉકેલું સહેલું છે બરાબર. ઘણા દાખલા આપણે જોયા છે એટલે તમને અવયવીકરણથી અથવા દ્વિઘાત સૂત્રથી ઉકેલતા આવડશે. ચલો 7મો દાખલો. 7મા દાખલામાં એવું કીધું છે કે બે સંખ્યાનો વર્ગ આપણને એવું કીધું છે કે બે સંખ્યાનો વર્ગનો તફાવત 180 છે. એટલે આપણે ધારી લેવી પડશે કે એક સંખ્યા મોટી હશે અને એક સંખ્યા કેવી હશે? નાની. અને આપણે રકમમાં કીધું જ છે, આગળ વાંચો. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો, નાની સંખ્યાનો વર્ગ મોટા કરતાં 8 ગણો
એટલે આપણે મોટી સંખ્યા કરતાં કીધું છે એટલે આપણે મોટીને ધારીશું કે જે બે સંખ્યા છે એ બે સંખ્યામાં મોટી સંખ્યા બરાબર આપણે x ધારી લઈએ તો નાની સંખ્યા આપણને મળી જાય. હવે નાની સંખ્યાનો વર્ગ જે છે ને, નાની સંખ્યાનો વર્ગ એ મોટા કરતાં 8 ગણો છે. તો આપણે અહીંયા એવું લખશું કે નાની સંખ્યાનો વર્ગ મોટા કરતાં 8 ગણો. મોટી સંખ્યા છે કેટલી? x, એના કરતાં 8 ગણો એટલે શું આવશે? 8x. એટલે આ રીતે આપણને મોટી સંખ્યા x ધારી અને નાની સંખ્યાનો વર્ગ બરાબર એના કરતાં 8 ગણો એટલે કે 8x લીધો. આ રીતે આપણને બંને સંખ્યા મળી જાય. બરાબર, મોટી x મળી અને નાની સંખ્યાનો વર્ગ 8x છે. બરાબર, એ ધ્યાન રાખજો. ચલો હવે સમીકરણ બનાવશું કે બે સંખ્યાના વર્ગનો તફાવત 180. બે સંખ્યાના વર્ગનો તફાવત એટલે મતલબ શું થાય કે મોટી સંખ્યાનો વર્ગ કરવાનો, મોટી સંખ્યાનો વર્ગ કરવાનો અને નાની સંખ્યાનો વર્ગ કરવાનો. હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો બંનેના વર્ગોનો તફાવત કીધો છે એટલે મોટી સંખ્યાના વર્ગમાંથી નાની સંખ્યાનો વર્ગ બાદ કરી દેવાનો અને તફાવત છે 180. બરાબર, એટલે મોટી સંખ્યાનો વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ બરાબર 180. ચલો મોટી સંખ્યા એટલે છે કેટલી? કઈ છે મોટી સંખ્યા? તો x, એટલે કે x નો વર્ગ. નાની સંખ્યા એટલે કઈ છે? નાની સંખ્યાનો વર્ગ 8x છે એટલે આપણે અહીંયા 8x જ મૂકવાના, વર્ગ કરવાનો નથી. ખાસ સમજજો, મોટી સંખ્યાની કિંમત x છે તો x અને એનો વર્ગ એમને, માઇનસ નાની સંખ્યાનો વર્ગ એની જગ્યાએ આપણે ફક્ત મૂકવાના 8x ને આપણે વર્ગ કરવાના નથી. કેમ? કારણ કે આપણે નાની સંખ્યાનો વર્ગ બરાબર 8x છે. નાની સંખ્યાનો વર્ગ જે છે એ જ 8x છે એટલે બીજી વાર અહીંયા વર્ગ કરવાનો નથી. સીધી નાની સંખ્યાના વર્ગની કિંમત કેટલી છે? 8x, એટલે અહીંયા મૂકી દેવાની. એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર 180. તો x² માઇનસ 8x પ્લસ 180 આ બાજુ કેવા થઈ જાય? માઇનસ 180 બરાબર 0. તો 180 ના તમારે એવા ભાગ પાડવાના કે બાદબાકી કરીને 8 જવાબ આવે. 180 ના એવા ભાગ પાડવાના કે બાદબાકી કરીને 8 જવાબ આવે અને ભાગલા પાડીને તમારે પછી એને ઉકેલ દેવાનું રહેશે. બરાબર, તો આ રીતે તમારે સમીકરણ બની ગયું છે, ઉકેલવાનું તમારે જાતે રહેશે. બંને સંખ્યા શોધવાની છે તો x ની જે કિંમત આવે તમે સમીકરણને ઉકેલશો એટલે x ની તમને કિંમત મળશે. બે કિંમત મળે એમાંથી એક ઋણ હોય તો એની માટે તમારે ચેક કરવું પડશે. બરાબર, અહીંયા કિંમત મૂકીને, અને બીજી ધન હશે તેનો ઉપયોગ કરવાનો. તો x ની કિંમત મળી જાય પછી અહીંયા મૂકવાની રહેશે, મોટી સંખ્યામાં નાની સંખ્યામાં. બરાબર, ચલો એની પછી 8મો દાખલો. 8મો દાખલો આપણે આગળ આવી જ ગયેલો છે એકવાર. ઝડપના વધારા ઘટાડાવાળો દાખલો છે અને એકદમ ઇઝી દાખલો છે. બરાબર, જેમ આપણે શીખવાડ્યું છે એ પ્રમાણે. તો રકમ વાંચીએ એની. ટ્રેનની એક ધારી ઝડપ 360 કિલોમીટર અંતર કાપે છે. એટલે અંતર એને 360 કિલોમીટરનું કાપવાનું. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધારે હોય, એટલે સ્વાભાવિક છે કે જે નોર્મલ ઝડપ ધારતા હતા એની જગ્યાએ 5 કિલોમીટર જો ઝડપ આપણે વધારી દઈએ તો આટલું જ અંતર કાપવા માટે એને 1 કલાક ઓછો લાગે. બરાબર, ફરીથી સમજાવું છું. જો ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે, હવે એની જે નોર્મલ ઝડપ છે એના કરતાં 5 કિલોમીટરની ઝડપ વધારી દઈએ તો 1 કલાક ઓછો લાગે છે. સ્વાભાવિક વાત છે કે આપણે ધીમી સ્પીડે જતા હોઈએ અને આપણે સ્પીડ વધારી દઈએ તો આપણે જ્યાં પહોંચવાનું ત્યાં જલ્દી પહોંચીએ. એટલે અહીંયા એવું જ થાય છે કે 5 કિલોમીટરની ઝડપ વધારી દે છે, ઝડપમાં 5નો વધારો કરે છે તો 1 કલાક વહેલા પહોંચે છે. તો તેની સામાન્ય ઝડપ એટલે કે ટ્રેનની ઝડપ શોધવાની છે. તો આપણે પહેલાં ટ્રેનની જે મૂળ ઝડપ છે એ ધારી લઈએ કે ધારો કે ટ્રેનની મૂળ ઝડપ ગઈ વખતે આપણે દાખલો ચલાવ્યો હતો એ આ જ રીતે હતો, એમાં ઝડપમાં ઘટાડો હતો, આમાં વધારો છે, ખાલી એટલો ફરક છે. ટ્રેનની મૂળ ઝડપ x કિલોમીટર છે. હવે ટ્રેનની નવી ઝડપ લખવાની. કેમ નવી ઝડપ? કારણ કે ઝડપમાં આપણે 5નો વધારો કરીએ છીએ એટલે મૂળ હતી x, એમાં 5 વધારી દીધી એટલે નવી ઝડપ થઈ ગઈ x પ્લસ 5 પ્રતિ કિલોમીટર. બરાબર, કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચલો આપણને બંને ઝડપ મળી ગઈ. હવે આપણે દાખલામાં શીખવાડ્યું છે કે આપણે બે સમય લાવવાના. એક મૂળ ઝડપમાં કેટલો સમય લાગશે પહોંચતા અને નવી ઝડપમાં કેટલો સમય લાગશે. તો આપણે હવે બીજા બે મુદ્દા આવી જ આવશે કે મૂળ ઝડપે કેટલું અંતર કાપવાનું છે? 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય. બરાબર, એને આપણે t1 કહીશું. અને નવી ઝડપે 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય એને આપણે કહીશું t2. બંને સમયગાળા આપણે લાવવાના છે.
સમય શેના આધારે આવે? આપણે સૂત્ર લખાવેલું છે અંતરના છેદમાં ઝડપ. ચલો અંતર એને 360નું કાપવાનું છે, 360નું અંતર, અને ઝડપ કઈ છે? મૂળ ઝડપ. ચલો મૂળ ઝડપ છે કેટલી? x. બરાબર. ત્યારબાદ નવી ઝડપે અંતર તો એટલું જ કાપવાનું છે 360, પણ ઝડપ કઈ થઈ જશે? નવી કઈ છે? x + 5. બરાબર. તો આ તમારું T1 અને આ તમારું T2. હવે આપણે શીખવાડેલું છે કે ઝડપમાં વધારો થતો હોય એટલે કે એનો મતલબ શું થાય કે ઝડપમાં વધારો થાય છે એટલે તમારે પહેલાં જોઈ લેવાનું કે શેનો સમયગાળો વધારે હશે. આપણે વધારે સમયમાંથી ઓછો સમય બાદ કરતાં શીખવાડેલું છે. બરાબર. તો વધારેમાંથી ઓછો સમય બાદ કરવાનો. તો શેમાં વધારે સમય લાગે? તો જે નવી ઝડપ છે, ઝડપમાં વધારો થયો છે એટલે એમાં સમય કેવો લાગશે? ઓછો લાગે. કારણ કે ઝડપ વધારે હોય એટલે પહોંચતા સમય ઓછો લાગે એટલે T2 ઓછો હશે. અને જે મૂળ ઝડપ હતી થોડીક ઓછી હતી નવી કરતાં એટલે T1 વધારે હશે. કહેવાનો મતલબ આપણે 10ની સ્પીડે જઈએ એમાં જે સમય લાગતો હોય એની કરતાં ઓછો જ સમય લાગે જો હું 15ની સ્પીડે જાઉં તો, 5 વધાર દઉં તો. બરાબર. એટલે નવી ઝડપ છે વધારે ઝડપ છે. જેમ ઝડપ વધારે એમ સમય ઓછો. તો નવી ઝડપ વધારે છે એટલે એનો સમય કેવો હશે? ઓછો હશે. તો આ વધારે સમય થયો એટલે આપણે T1 માંથી T2 બાદ કરવાના. અને કેટલો ઓછો સમય લાગે છે? 1 કલાકથી સામે લખી દેવાનું. બરાબર. ચલો T1ની કિંમત મૂકવાની 360ના છેદમાં x, T2ની કિંમત મૂકવાની 360ના છેદમાં x + 5 બરાબર 1. ચોકડી ગુણાકાર આપણે અહીંયા કરવાનો રહેશે. તો 360 x + 5 જોડે ગુણાય -360 x જોડે ગુણાય. બરાબર. ટૂંકમાં આ અહીંયા ગુણાશે ને અહીંયા ગુણાશે, છેદમાં બંને એનો ગુણાકાર થશે. x + 5 બરાબર 1 એમને. 360ને આપણે અંદર ગુણશું તો 360x 360 5 જોડે ગુણાય એટલે 1800 -360x છેદમાં ગુણાકાર કરીએ એટલે x² + 5x બરાબર 1 એમને. 360x 360x ઉડી ગયા, ઉપર 1800 એમને રહેશે. આ x² + 5x અહીંયા 1ની જોડે ગુણાશે, પ્લસ 1800 આમ જાય તો માઇનસ થઈ જાય તો x² + 5x - 1800. સમીકરણને આપણે સીધું લખીએ તો x² + 5x - 1800 બરાબર 0. સમીકરણને તમારે ઉકેલ દેવાનું અવયવીકરણથી અને તમારા બે જવાબ મળશે એક્સના. એક જવાબ ઋણ કદાચ આવે તો એક્સ શું છે? તો આપણી ઝડપ છે. ઝડપ કોઈ દી ઋણ ના હોય એટલે જો તમે સમીકરણને ઉકેલશો અને જવાબ ઋણ આવે તો તમારે સમજી જવાનું કે આપણો આ જવાબ શક્ય નથી. કારણ કે ઝડપ કોઈ દી ઋણ ના હોય તો ઉકેલીને તમારે એક્સ શોધી દેવાનો છે. બરાબર. આ દાખલો આપણે આગળ આવ્યો છે તો એટલું તમારી સાથે ઉકેલ દેવાનું. હવે આપણે અહીંયા સિલેબસ પૂરો થઈ ગયો. 9મો અને 10મો અને 11મો દાખલો, આ બધા દાખલા તમારા સિલેબસમાંથી નીકળી ગયા છે 30% સિલેબસમાં. બરાબર. સ્વાધ્યાય 4.4 આપણે અગાઉ ચલાવી દીધેલ છે સ્કૂલમાં. તો આજે આપણો ગણિતનો સંપૂર્ણ સિલેબસ પૂરો થઈ ગયો. બરાબર. હવે કાંઈ બાકી નથી. અને હા, 7મા ચેપ્ટરમાં એક વસ્તુ બાકી છે, સમરેખવાળો દાખલો. તો એ હું તમને શીખવાડી દઉં છું. બરાબર.